આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુસ્લિમ સમાજને લઈને એક ટિપ્પણી કરી છે અને વિવાદનો મધપૂડો છંછેડાઈ ચૂક્યો છે। તેમણે કહ્યું છે કે તમામ મુસ્લિમ આગેવાનો ભાજપના બુટલેગર છે અને તેમના આ નિવેદન પછી હવે રોષ વ્યાપી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુસ્લિમ સમાજને લઈને એક ટિપ્પણી કરી છે અને વિવાદનો મધપૂડો છંછેડાઈ ચૂક્યો છે। એક જગ્યા પર ગયા હતા અને તે સમયે આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી બોલે છે કે તમામ મુસ્લિમ આગેવાનો ભાજપના બુટલેગર છે અને ત્યારબાદ વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે। સૌથી પહેલા ઈસુદાન ગઢવીએ જે પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તે આપ સાંભળી લો। અને હું જાહેરમાં આજે કહું છું, ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે। મારે જાહેરમાં કહું છું અને મોટા બધા નેતાઓ છે એ ભાજપના વેવાઈઓ છે। એટલે અત્યાર સુધી તમને ને મને મામૂર રમાડનારી ભાજપ પાર્ટી। આમ ઈસુદાન ગઢવીના આ નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો અને અંતે તેમણે માફી માંગતો પણ વિડીયો બનાવવો પડ્યો છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। મિત્રો, ગતરોજ જે એક નિવેદન મારું વાયરલ થયું છે, જેમાં હું માનું છું કે એમાં અડધું નિવેદનને જોઈન્ટ કરી દેવાયું છે મુસ્લિમ સમાજને લઈને। તો મારું કહેવાનું ભાવાર્થ બહુ ક્લિયર છે। આજે પણ મુસ્લિમ સમાજના ઘણા લોકો ખૂબ સારું કામ કરે છે અને હું હંમેશા ધર્મ, જાતિ, જ્ઞાતિથી ઉપર આપણે કામગીરી કરીએ છીએ। ઈસુદાનભાઈ સર્વ સમાજ માટે, સર્વ લોકો માટે ખૂબ લાગણી ધરાવું છું અને કામગીરીમાં અત્યાર સુધીના મારા કેરિયરમાં ક્યારે મેં એ ભાત પાડી નથી। પરંતુ જે નિવેદન તોરી મરોડીને ત્યારે પેશ કરવામાં આવી રહ્યું છે કે મેં એવું કહ્યું કે ભાઈ મુસ્લિમ સમાજના તમામ બુટલેગરો, મારું કહેવાનું ભાવાર્થ સ્પષ્ટ હતો કે ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, પણ કેટલાક ભાજપના આગેવાનો, જે મુસ્લિમના આગેવાનો, એ કેટલા ધંધા ક્યાં કરે છે અને કઈ રીતે છે એની મારું કહેવાનું ઇન્ટેન્શન એ હતું। તમામ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આ બાબતને કોઈ લેવા દેવા નથી અને છતાંય કદાચ માન લો કોઈને પણ લાગણી ઠેસ પહોંચી, સ્વાભાવિક છે કે આપણી લાગણીઓ સમાજ, જ્ઞાતિ, ધર્મને લઈને હોય છે। તો હું તહે દિલથી તમામ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોને હું હૃદયના અંતરથી એ શબ્દોને લઈને ક્ષમા માંગુ છું અને હંમેશા આપણે સૌ ગુજરાતના ભલા માટે સારું કામગીરી કરીએ અને તમારો ઈસુદાનભાઈ સૌ માટે સારું કરે એવી માતાજીને પ્રાર્થના પણ આપણે કરીએ। કોઈને પણ લાગણી દુભાણી તો મેં કીધું કે એ ઇન્ટેન્શન મારું બહુ ક્લિયર, મેં આખું તમે સાંભળશો તો ક્લિયર ખ્યાલ આવી જશે, પણ છતાંય એ લોકો જે ફેરવતા હોય એમને પણ મારી વિનંતી છે કે આવી રીતે ખોટા વિડીયો ન કરવો। મારા ઘણા સારા કામોના, મારા સારા ઉલ્લેખોના અમે સમાજો માટે, ખેડૂતો માટે, વંચિતો, ગરીબો અને મધ્યમ વર્ગ માટે હું લડું છું, એના વિડીયો ફેરવશો તો મને પણ ગમશે। પણ છતાંય હું કોઈ નાનપ નથી અનુભવતો। કદાચ કોઈ દિવસ ક્યારે પણ લાગણી દુભાઈ, આજે નહીં ભવિષ્યમાં પણ ક્યારે કોઈ લાગણી દુભાય તો આ તમારો ભાઈ ઈસુદાનભાઈ તમારા માટે હાજર છે। તમારી જે પણ લાગણીઓ છે એ લાગણીઓ સાથે છે। આમ ઈસુદાન ગઢવી છે, તેમના આ નિવેદનના કારણે મુસ્લિમ સમાજમાં એક રોષ છે અને તેમનું આ નિવેદન છે તે ખોટી રીતે અપાઈ ગયું છે અને ખોટી રીતે પ્રસ્તુત થયું છે તેવી વાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી કરે છે અને અંતે તે માફી માંગે છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।